ઘરના આંગણામાં વાવેલા વૃક્ષો અને છોડ ઠંડી છાયા, ફળો, ફૂલો અને જીવન જીવવા માટે સૌથી અમૂલ્ય વસ્તુ એટલે કે ઓક્સિજન આપવાની સાથે સાથે આપણું સૌભાગ્ય પણ વધારે છે. વાસ્તુ અનુસાર જ્યારે આપણે તેને ઘરની અંદર અથવા તેની નજીક વાવીએ છીએ ત્યારે તેની શોભા વધે છે, પરંતુ સાથે તે યોગ્ય પુણ્યફળ પણ પ્રદાન કરે છે. ત્યારે આવો જાણીએ કે દિશા અનુસાર કયા વૃક્ષનું વાવેતર ક્યાં કરવું, જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ વૃક્ષને કઈ દિશામાં મૂકવું જોઈએ. પહેલા તો જાણીએ કે વૃક્ષનો મહિમા શું છે. દરેક વૃક્ષની અંદર અલગ અલગ પ્રકારની એક શક્તિ હોય છે. જેમ અનાજમાં અલગ અલગ પ્રકારનો સ્વાદ આપણને પ્રાપ્ત થતો હોય, તેમ અલગ અલગ વૃક્ષોથી અલગ અલગ લાભ પણ હોય છે. પરંતુ જો વૃક્ષને યોગ્ય દિશામાં મૂકવામાં ન આવે તો એનું પરિણામ આપણને નથી મળતું હોતું. પહેલાં તો જાણીએ કે વૃક્ષ જે છે એ મનુષ્યના જીવન માટે બહુ કલ્યાણકારી છે. જેટલા વૃક્ષો વધારે હોય એટલું મનુષ્યને હવા એકદમ શુદ્ધ મળે છે, ઓક્સિજન સારું મળે છે. અને આપણે જાણીએ છીએ કે ઓક્સિજન મનુષ્યના જીવન માટે કેટલું લાભદાયક હોય છે. સાથે સાથે દરેક વૃક્ષોની શાસ્ત્રમાં અમુક દિશા પણ જણાવેલ છે. તો યોગ્ય દિશાની અંદર જો વૃક્ષને મૂકવામાં આવે તો એનો ચોક્કસ એક લાભ થતો હોય છે. ઘરની અંદર ખાસ કરીને ઘરમાં ઘણા લોકો અલગ અલગ વૃક્ષોને રાખતા હોય છે. જેની વ્યવસ્થા હોય તેવું. તુલસીનું વૃક્ષ, અશોક વૃક્ષ, સ્નેક પ્લાન્ટ, એલોવેરા, અપરાજિતા, પારિજાત, ચમેલી, બારમાસી, પછી વાંસ જેને ગુડલક પ્લાન્ટ કહેવામાં આવે છે, પછી મની પ્લાન્ટ, જેડ પ્લાન્ટ, બીલીપત્ર, કેરનું વૃક્ષ વગેરે અલગ અલગ વૃક્ષો જે પોતાના ઘરમાં રાખતા હોય છે. પરંતુ શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે વૃક્ષો જો યોગ્ય દિશામાં હોય ને તો એનું ફળ બહુ વિશેષ મળે છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમ જોતા તમામ દર્શકોને હું એમના ઘરમાં દિશા પણ બતાવીશ. જો કદાચ તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો કઈ દિશામાં રાખવું એનું પણ તમને જાણકારી આપીશ. શાસ્ત્ર એવું કહે છે કે તુલસીને લક્ષ્મીજી કહેવામાં આવે છે. અને ઘરમાં જો લક્ષ્મીજીનો મતલબ તુલસીનો ક્યારો હોય ને ત્યાં ધન હંમેશા વિશેષ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ તુલસીનો ક્યારો ખાસ કરીને કઈ દિશામાં રાખવો જોઈએ. ખોટી દિશામાં રાખવાથી એનો જે લાભ થવો જોઈએ તે લાભ થતો નથી. તો તુલસી માતાને ખાસ કરીને પૂર્વ દિશા, ઉત્તર દિશા અથવા ઈશાન ખૂણામાં રાખી શકાય. ઈશાન ખૂણો એટલે જેમ આપણે કહીએ કે ઉગમણી દિશા એટલે પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો ખૂણો, એને ઈશાન કહેવામાં આવે છે. તો આ ત્રણ જગ્યામાં તમે તુલસીનું છોડ રાખી શકો. અને શક્ય હોય તો તમારા ઘરના આંગણાની બહારની બાજુમાં જો કદાચ હોય અને એમાં જો આ દિશા હોય પૂર્વ દિશા, ઉત્તર અથવા ઈશાન, તો સમજવાનું કે એ તુલસીનું વૃક્ષ તમને બહુ જ લાભ આપે છે. એ ઘરમાં ધનનું આગમન વધારે થાય છે. બીજો વૃક્ષની વાત કરું છું જેનું નામ છે અશોક વૃક્ષ. અશોક વૃક્ષને ગુજરાતી ભાષામાં આસોપાલવ કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં એને અશોક વૃક્ષ કહેવામાં છે. અશોક જે શોકને દૂર કરે, મતલબ જે દુઃખને દૂર કરવાવાળું જે વૃક્ષ છે જેને આપણે આસોપાલવ કહેવામાં આવે છે. પણ ઘણી વખત કોઈ ફ્લેટોમાં રહેતા હોય તો એ પોસિબલ ના હોય. પણ જે લોકો ગામડામાં રહેતા હોય અથવા જેને આગળ ઘરની જગ્યામાં મોટી જગ્યા હોય તો એ લોકો ખાસ કરીને આસોપાલવનું વૃક્ષ, અશોક વૃક્ષ ચોક્કસ વાવવું જોઈએ. અને એ પણ ઉત્તર અથવા પૂર્વ દિશા સૌથી શુભ ગણવામાં આવે છે. અશોક વૃક્ષનું તો એવું કહેવાય છે કે એના
જો પાનને દર શુક્રવારે તોરણ બનાવીને ઘરમાં બાંધવામાં આવે છે ને તો એ ઘરના દુઃખો દૂર થાય છે. આટલી તાકાત એ અશોક વૃક્ષ એટલે કે આસોપાલવમાં છે. પછી એક આવે છે સ્નેક પ્લાન્ટ. ઘણી વખત આ જો વ્યવસાય જે લોકો કરતા હોય ને એ લોકો ખાસ રાખતા હોય. આ પ્લાન્ટ જે છે એ દક્ષિણ દિશામાં, પૂર્વ દિશામાં અથવા અગ્નિ ખૂણામાં રાખી શકાય છે. એલોવેરા જે છે આ વૃક્ષનું મહત્ત્વ ખાસ કરીને ઘણા લોકો એલોવેરાની જેલ અથવા એલોવેરાનું પોતાના શરીર ઉપર લગાવતા હોય છે, જેથી શરીરની સુખાકારી સારી રહેશે. પરંતુ આ વૃક્ષની એલોવેરાનું જે સ્થાન જે છે એમાં પણ પૂર્વ, ઉત્તર અને ઈશાન આ 3 જગ્યાએ એનું સ્થાન બતાવેલું છે. વાત કરીએ અપરાજિતા. અપરાજિતા જે વૃક્ષ જે છે એની દિશા ખાસ કરીને અગ્નિ ખૂણામાં, ઈશાનમાં અથવા ઉત્તરમાં એને રાખી શકાય. અપરાજિતા જે વૃક્ષની વાત કરીએ ત્યારે અગ્નિ, ઈશાન અથવા ઉત્તરમાં રાખી શકાય. ત્યાર પછી વાત કરીએ પારિજાત. પારિજાતનું જે વૃક્ષ જે છે એ ખાસ કરીને પૂર્વ, ઉત્તર અને ઈશાનમાં એનું મહત્ત્વ છે. પારિજાતનું પૂર્વ, ઉત્તર અને ઈશાન ત્યાં રાખવાથી એનું યોગ્ય લાભ મળે છે. ચમેલીનું વૃક્ષ કદાચ જો તમારા ઘરમાં, આંગણામાં ક્યાં હોય તો એની દિશા પૂર્વ અને ઉત્તર શુભ ગણવામાં આવે છે. પૂર્વ અને ઉત્તર, ઈસ્ટ અને નોર્થ જે દિશા જે છે એને શુભ ગણવામાં આવે છે. ત્યાર પછી બારમાસીનું જે વૃક્ષ હોય એને પશ્ચિમ દિશા, પશ્ચિમ એટલે જેને આથમણી દિશા કહેવામાં આવે છે. પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને ઈશાન આ 4 જગ્યામાં રાખી શકાય. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને ઈશાન આ 4 જગ્યામાં તમે રાખી શકો. 3 દિશા અને એક ખૂણો જેને ઈશાન કહેવામાં આવે છે, જ્યાં બારમાસી રાખી શકાય છે. ત્યાર પછી આવે છે વાંસ. ઘણા લોકો પોતાના આંગણામાં મોટા વાંસ વાવતા હોય અથવા ઘણા લોકો નાનકડો એક વાંસનો છોડ અત્યારે હાલ ઘણી વખત આપણે ક્યાંક મોલમાં જઈએ ત્યાં પણ મળી જાય છે, જેને એક કાચના બાઉલમાં એ મૂકી અને એમાં પાણી ભરીને રાખતા હોય છે, જેનું એક નામ બીજું ગુડલક પ્લાન્ટ પણ કહેવામાં આવે છે અને વાંસ પણ કહેવામાં આવે છે. તો એ વાંસ જે છે એને રાખવા માટે ખાસ કરીને દક્ષિણ દિશા એને શુભ ગણવામાં આવે છે. વાંસને ખાસ દક્ષિણ દિશા તરફ તમે રાખી શકો છો. અને દક્ષિણ દિશામાંથી રાખવાથી એવું કહેવાય છે જે ઘર ઉપર પિતૃ નારાજ હોય ને તો દક્ષિણ દિશામાં વાંસ મૂકવાથી અથવા રાખવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે તો જ્યારે કોઈ કથા કરાવતા હોય ને જે યજમાનશ્રી, તો એમને જ્યારે કથા શરૂ થાય ને ત્યારે એક વાંસ જે છે એ કથામાં રોપવામાં આવે છે. કથા ચાલુ થાય, ભાગવત થાય ત્યારે. અને એવું કહેવાય છે કે 7 ગાંઠવાળો એ વાંસ હોય છે અને જેમ જેમ એક દિવસ પૂરો થાય ત્યારે એ પિતૃઓને એ 7 ગાંઠમાંથી એટલે એમાંથી મુક્તિ મળે છે. આવું મહત્ત્વ ભાગવતમાં પણ છે. એટલે વાંસને ખાસ કરીને દક્ષિણ દિશામાં જો રાખવામાં આવે તો એ ઘર ઉપર પિતૃઓની કૃપા મળે છે. મની પ્લાન્ટ જે છે એ દક્ષિણ, પૂર્વ અને અગ્નિ ખૂણામાં રાખી શકાય છે. મની પ્લાન્ટ મતલબ જેને એવું રાખવાથી એવું કે મની કહેતા લક્ષ્મી આવતી હોય છે. પછી આવે છે જેડ પ્લાન્ટ જે છે એ પૂર્વ દિશામાં એનું રાખવાનું વિશેષ મહત્વ છે. બિલીપત્ર. દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલીપત્ર એટલે લક્ષ્મીજીનું વૃક્ષ ગણવામાં આવે છે અને એના પાન શિવજીને બહુ પ્રિય છે. બિલીના પાન. તો શાસ્ત્ર એવું કહે છે કે લક્ષ્મીજીનો વાસ ઉત્તરે મહાલક્ષ્મી નમઃ, ઉત્તર દિશા. જો ઘરની અંદર બિલીનું વૃક્ષ કદાચ તમે રાખતા હોવ, ઘરનું આંગણું મોટું હોય અથવા કંઈક કોઈને ખેતર હોય અથવા ઘરની આજુબાજુ જગ્યા સારી હોય તો એ લોકો ખાસ કરીને તમારું જે ઘરની બહારની બાજુમાં ઉત્તર દિશા બાજુ જો તમે બિલીનું વૃક્ષ વાવો છો તો એ તમારા માટે શુભ બને છે. બીજા નંબરની વાત હવે વાત કરીશું કેળ વૃક્ષ.
કેર વૃક્ષનું પણ એક વિશેષ મહત્વ છે. કેરના પાન, આપણે સતેરાની કથા હોઈએ ને ત્યારે કેરના પાનનો ઉપયોગ કરીએ છીએ. તમે જોશો તો દક્ષિણ ભારતમાં તો ખાસ કરીને કેરના જ્યાં લગ્ન હોય ત્યારે આખા કેરના વૃક્ષો મૂકવામાં આવે છે. બરકન્યાના લગ્ન થાય ત્યારે હાથમાં પણ મોટા મોટા કેરના પાન, અરે એના તો ઠીક છે, બાકી ભોજન પણ કેરના પાનમાં કરવાનું મહત્વ છે ત્યાં તો. હવે કેરનું વૃક્ષ જે છે, કેરના પાન જે છે, તમે જોશો તો કથાની અંદર સૌથી વધારે કેરના પાન લેવામાં આવે છે. કેમ કે આ એક વૃક્ષ એવું છે કે દરેક વૃક્ષમાં કાષ્ટ હોય, લાકડું હોય. આ વૃક્ષમાં ક્યારેય કાષ્ટ હોતું નથી, લાકડું હોતું નથી. એટલે કેરના વૃક્ષને બહુ શુભ ગણવામાં આવે છે. અને ખાસ કરીને દેવતાઓના ગુરુ જેને કહેવાય બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય છે કેરના પાનમાં, કેરના વૃક્ષમાં. જે ઘરમાં કેરના વૃક્ષ અથવા કેરના પાનનું છોડ રાખવાથી ઘરમાં દીકરાઓને સારા સંસ્કાર અને વિદ્યાર્થીને સારો લાભ થાય છે આ કેરના પાનથી અને કેરના વૃક્ષથી. અને એની દિશાની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉત્તર દિશામાં બૃહસ્પતિનો વાસ હોય છે. તો ઉત્તર દિશા અથવા પૂર્વ દિશાની બાજુમાં તમે કેરના પૂર્વ, ઉત્તર અથવા ઈશાન 3 લઈ શકાય. તો ત્યાં તમે જો કેરના વૃક્ષને તમે રોપો છો તો એનાથી લાભ થાય છે. તો શાસ્ત્રમાં એક નાની નાની વસ્તુઓનું પણ વિશેષ મહત્ત્વ જણાવેલું છે. ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ વૃક્ષનો આજનો ઉપાય શાસ્ત્રીજી કહે છે, પણ વૃક્ષ એ કોઈ નાની વસ્તુ નથી. એમાં પણ દેવી દેવતાઓનું આધિપત્ય છે. એ દેવી દેવતાઓનો વાસ હોય છે, દેવી દેવતાઓને ગમતું હોય છે. પરંતુ જો એ વૃક્ષને યોગ્ય દિશામાં જો તમે રાખતા હોવ તો ચોક્કસ એનો લાભ થતો હોય છે. તમારા મનમાં કદાચ આવા કોઈ નાના મોટા પ્રશ્ન હોય અને એનો જવાબ શાસ્ત્ર પ્રમાણિત હોય તો હું એને શાસ્ત્ર પ્રમાણે એને ચોક્કસ આપીશ. અને એ પ્રશ્ન તમે અમને કરી શકો છો ને અમે એનું યોગ્ય લાગે અને શાસ્ત્રમાં મત હશે તો એ જવાબ તમારા સુધી અને હજારો દર્શક મિત્રોનો લાભ થતો હોય તો એ અમે કાર્યક્રમના માધ્યમથી અમે કહેતા રહીશું. દર્શક મિત્રો, મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.